નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 7 ભારતીય અર્થતંત્રના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો જવાબ આવશે વિકલ્પ બી 1853માં. બીજું, ભારતીય મધ્યસ્થ બેંકની રચના કયા વર્ષમાં થઈ? તો જવાબ આવશે વિકલ્પ સી 1935. ત્રીજું, માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો જવાબ આવશે વિકલ્પ એ $5150. ચોથું, ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો જવાબ આવશે વિકલ્પ સી સેવા. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી માળખાગત. છઠ્ઠું, ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? તો જવાબ આવશે 49%. સાતમું, ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? તો જવાબ આવશે વિકલ્પ ડી ચોથા. આઠમું, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો જવાબ આવશે વિકલ્પ સી 73%. નવમું, ઈસવીસન 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી 22%. દસમું, નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? તો જવાબ આવશે વિકલ્પ સી આયાત નિકાસ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? ઉત્તર, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના વર્ષ 1855માં થઈ. બીજું, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? ઉત્તર, ભારતમાં બેંકની સ્થાપના વર્ષ 1770માં થઈ. ત્રીજું, પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? ઉત્તર, પ્રાચીન ભારતમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. ચોથો સવાલ, વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? ઉત્તર, વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 48.9% જેટલું હતું. પાંચમું, માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી? ઉત્તર, માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, હોમ ચાર્જીસ એટલે શું? ઉત્તર, બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ એ હોમ ચાર્જીસ અથવા તો ભરણા તરીકે ઓળખાતો હતો. આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનો ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો. બીજું, ભારત ખેતી પ્રધાન દેશ છે, આ વિધાન સમજાવો. ઉત્તર, પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી ઉપર નભતી હતી. ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. વાવેતર હેઠળના વિસ્તારનો 45% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારમાં સ્વાવલંબી હતો. આમ ભારત એ ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય. ત્રીજું, ભારતની પ્રાચીન નિકાસો જણાવો. ઉત્તર, પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ખેતી, ઉદ્યોગ અને વેપારનો મોટો પ્રભાવ હતો. પ્રાચીન ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર પણ વિકસેલો હતો. તે સમયે વિદેશ જવામાં ખૂબ જ અગવડો હતી, છતાં ભારતમાં વેપારીઓ જળમાર્ગે વિદેશોમાં જઈ મોટા પ્રમાણમાં વેપાર કરતા. આ સમયે ભારત મુખ્યત્વે મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ તથા ગરમ કાપડની નિકાસ કરી અઢળક નાણું કમાતું હતું. ભારતનો સુતરાઉ કાપડ અને મલમલના કાપડની નિકાસમાં વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારતના અત્તરો અને હાથીદાંતની કલાત્મક વસ્તુની માંગ વિશ્વમાં ખૂબ રહેતી. ભારત અગ્નિ એશિયા અને પશ્ચિમ એશિયાના દેશોમાં નારિયેળ, મલમલ, તેજાના કપૂર, ચંદન, કિંમતી રત્નો તથા હાથીદાંતની બનાવટોની મોટા પ્રમાણમાં નિકાસ કરતું હતું. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર આપો જવાબ. પહેલું છે ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારત. તો પ્રાચીન ભારત હિન્દુસ્તાન કહેવાતું, જેમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. આમ પ્રાચીન ભારત બે પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો હતો. પ્રાચીન ભારત આર્થિક રીતે સુસજ્જ હતું. વિશ્વમાં ભારત ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ચા, કોફી ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું. ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું.
વિદેશ જવાની અગવડો હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના સુતરાઉ કાપડ, મલમલ, ગરમ કાપડનો વેપાર કરી અઢળક નાણાં મેળવતા. આમ પ્રાચીન ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત અને આર્થિક રીતે સંપન્ન દેશ હતો. પ્રાચીન ભારતનું અર્થતંત્ર જોઈએ તો એમાં રોજગારી. તો પ્રાચીન ભારતમાં વસ્તીનો મોટો ભાગ ખેતી ઉપર આધારિત હતો. તેથી દેશ મુખ્યત્વે ગ્રામીણ અર્થતંત્ર પર આધારિત હતો. બીજું જોઈએ ખેતી. ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારીવાળું હતું. ત્યાર પછી જોઈએ ઉદ્યોગો. તો ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારતીય ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ઘડી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. સેવા. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે ચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. ઉદાહરણ તરીકે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવો. પાંચમું છે આર્થિક સમૃદ્ધિ. પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ હતો. મૌર્યના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા મહત્ત્વના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. 16મી સદીના મુઘલ સામ્રાજ્ય દરમિયાન ભારતીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વિશ્વની આવકના 25% હતી. વર્ષ 1700માં ઔરંગઝેબના શાસનમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. આમ ભારતીય અર્થતંત્રનો સર્વે ક્ષેત્રમાં સુવર્ણકાળ હતો. બીજું, ટૂંકનોંધ લખો. રેલવેનો વિકાસ. બ્રિટિશ શાસન દરમિયાન 16 એપ્રિલ 1853ના રોજ શરૂ કરવામાં આવેલી રેલવેની સુવિધા ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં મહત્ત્વની બની રહી. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં થયો, કારણ કે તેઓ વેપારી અને તેમના રાજકીય હિતો સ્થિર કરવા માંગતા હતા. ભારતમાં રેલવેનો આરંભ 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થયો. રેલવેના વિકાસની ભારતીય અર્થતંત્ર ઉપર વ્યાપક અસરો પડી. પરિવહન ખર્ચ ઘટતા દેશના આંતરિક અને વિદેશ વ્યાપારમાં વધારો થયો. દેશના ઉદ્યોગો અને ખેતીને મોટો લાભ થયો અને રોજગારીની તકો સર્જાઈ. અને 1947 સુધીમાં ભારતનું નેટવર્ક 53,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવે છે, જે વર્તમાનમાં અંદાજે 65,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવે છે. ભારતીય રેલવે પશ્ચિમમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. ત્યાર પછી ત્રીજો સવાલ, બ્રિટિશ શાસનની કરવેરાની નીતિ સમજાવો. તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર લેવાતો કરવેરો જકાત કહેવાય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહની પરવાનગી મેળવીને પોતાના મુગલ શાસિત પ્રદેશો પૂરતી જકાતો માફ કરાવી હતી, જ્યારે અન્ય પ્રદેશના ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશ માટે જકાત ભરવી પડતી. બ્રિટિશ શાસનની જકાત નીતિ ભેદભાવભરી હતી, જેમ કે ભારતના સુતરાઉ કાપડની નિકાસ ઉપર 15% જકાત લેવાતી, જ્યારે બ્રિટનથી આયાત થતા કાપડ ઉપર માત્ર 2.5% જકાત લેવાતી. પરિણામે ભારતના સુતરાઉ કાપડના હાથે ઉદ્યોગોની પડતી થઈ. ભારતની પેદાશો પર ઊંચો કરવેરો લેવાતો, જેથી બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને ભારતીય પેદાશો ઓછી વેચાય. આમ બ્રિટિશ શાસનની કરવેરા નીતિ બ્રિટનને લાભ થાય તે મુજબની નક્કી કરવામાં આવી હતી. ચોથું, ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો. તો દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નવે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળી છે. પહેલું છે સિંચાઈની સગવડ. તો 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લીધો. શિક્ષણની સુવિધા. તો ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજો હતી, જે આજે વૃદ્ધિ પામી 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તિત પામી છે. ભારતનો સાક્ષરતાનો દર, જે વર્ષ 1951માં 18.33% હતો, જે 2011માં 73% સુધી વધ્યો છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે વીજળીની સુવિધાઓ, રોડ રસ્તાની સુવિધાઓ, રેલવેની સુવિધાઓ વગેરે સુવિધાઓનો પણ ઘણો બધો વધારો થયો હતો. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, ટૂંકનોંધ લખો. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. તો ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્ત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે
કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. તો વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. તે કુલ 52.7% ફાળો આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. તો અહીં તમે આ કોષ્ટકની અંદર જોઈ શકો છો કે સમયાંતરે ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો કેટલો રહ્યો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. એમાં પહેલું, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. તો એમાં પહેલું છે આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્રએ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિદર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિદર 1950-51ની 1990-91 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. વર્ષ 2012-13 બાદ 2014-15માં આર્થિક વૃદ્ધિદર ફરી મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. જોકે ભારતીય અર્થતંત્ર ફરી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વની આશા છે. ભારતના સાગન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 1950-51માં ₹2,69,724 કરોડ હતી, જે વધીને 2013-14માં ₹87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. ત્યાર પછી બીજું, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. તો ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી આ સાબિત થયેલું છે. તો અહીં તમે એક કોષ્ટક આપવામાં આવેલું છે, જોઈ શકો છો કે જેમાં ખેતી ક્ષેત્રનો ફાળો, ઉદ્યોગોનો અને સેવાનો ફાળો જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ કેવી રીતે વધઘટ થાય છે. ત્યાર પછી માથાદીઠ આવક આપેલું છે. ત્યાર પછી ચોથું છે રોજગારીનું સ્તર. હવે રોજગારીના સ્તરની અંદર પ્રાથમિક ક્ષેત્રમાંથી કેટલી મળે છે, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી, તેની વિગતે ચર્ચા અહીં કરવામાં આવેલી છે. અહીં તમને એક કોષ્ટક દ્વારા પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે પાયાની સુવિધાઓની અંદર વૃદ્ધિ. તો પાયાની સુવિધાની અંદર આપણે વાત કરીએ તો પેલું સિંચાઈની સગવડ, ત્યાર પછી બીજું આપણને આપેલું છે શિક્ષણની સુવિધાઓ, ત્યાર પછી છે વીજળીની સુવિધા, ત્યાર પછી રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધાઓ. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરો. ઉત્તર, પ્રાચીન ભારતના ઉદ્યોગો કોઈ દૃષ્ટિકોણથી ઉતરતા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરતો હતો, જેમાં કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. પ્રાચીન ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધ હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની અગવડો હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતીય ચીજવસ્તુઓનું વેચાણ કરી અઢળક નાણાં મેળવતા. ઇતિહાસકાર ટી રાયચૌધરીના મતે 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત તાડપત્રીઓ, પ્રાચીન મૂર્તિઓ, કાચું રેશમ, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના ગળી વગેરે વસ્તુઓનું ઉત્પાદન અને નિકાસ કરતો હતો. ત્રીજો સવાલ, સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજ આપો. ઉત્તર, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગ અને વેપાર જાહોજલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડ ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતાની સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસોને પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણ કાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. ભારતમાં આવેલી વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગલ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિમાણોનો સામનો કરવો પડ્યો, જે નીચે મુજબ છે. એમાં પહેલું છે રેલવે, ત્યાર પછી બીજું આપણે જોઈએ માર્ગ પરિવહન, ત્યાર પછી ત્રીજું છે બેન્કો,
ચોથું છે સામાજિક માળખું અને પાંચમું છે ખેતી. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો એમાં આવશે મહેસૂલનો દર. સાતમો મુદ્દો છે કરવેરાના ઊંચા દરો. ત્યાર પછી આઠમો મુદ્દો છે જકાતના વિવિધ દરો. ત્યાર પછી નવમો મુદ્દો છે ઉદ્યોગ નીતિ. 10મો મુદ્દો આવશે આર્થિક શોષણ. 11મો મુદ્દો છે હસ્તકલા કારીગરનું શોષણ. 12મો મુદ્દો છે મૂડીરોકાણનો પ્રવાહ. 13મો મુદ્દો છે વિવિધ ભરણાનો બોજો. ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ, સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની માહિતી આપો. તો જોઈએ ઉત્તર. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે. જે બાબત દર્શાવે છે નીચેના લક્ષણો દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ. તો એમાં પહેલું છે માથાદીઠ આવક. તો ભારતની માથાદીઠ આવક એટલે કે માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250, અમેરિકાની $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે. જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7થી 10 ગણી ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. બીજું છે ખેતી. તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી, જે પ્રમાણે 2013-14માં ઘટીને લગભગ 49% જેટલું રહ્યું છે. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું. 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો, જે વર્ષ 2013-14માં ઘટી અને 14% રહ્યો છે. ત્યાર પછી ઉદ્યોગો. તો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરા પાડતા હતા. આ પ્રમાણ 2011ની અંદર 18.2% થયું. આ પ્રમાણમાં વધારો થયો. વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% હતું. તેટલું જ નહીં, પણ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવક 16.6%નો હિસ્સો આપતું હતું અને પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થયું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં ભાગની નિકાસ કમાણી મેળવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે એ ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં 15%, 1980-81માં 24%, 2002-01માં 27.3% અને 13-14માં 26.2% હિસ્સો આપ્યો છે આરબીઆઈ અને CSO દ્વારા. ત્યાર પછી ચોથો મુદ્દો છે સેવા ક્ષેત્રનો. પાંચમો મુદ્દો આપણે એમાં ગણી શકીએ વસ્તી. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે ગરીબી. સાતમો મુદ્દો એમાં આવશે બેકારી. ત્યાર પછી આઠમો મુદ્દો આપણે એમાં ગણી શકીએ માનવ વિકાસ. તો દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઇકો વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપેલી છે. અને હા, તેની PDF મેળવવા માટે તમે ઓશન એજ્યુકેશન ચેનલ છે તે ડાઉનલોડ કરી અને તેમાંથી બધી જ PDF તમે મેળવી શકશો.